વિદ્યાર્થી મિત્રો, ગુપ્તયુગ અને અન્ય શાસકો પાઠ 7 ધોરણ 6 ભાગ 2. હવે ભાગ 2માં જતાં પહેલાં આપણે ભાગ 1માં ગુપ્તયુગના શાસકો કયા હતા અને ગુપ્તયુગની સ્થાપના તો કે શ્રીગુપ્તે કરી. પછી શ્રીગુપ્તના પુત્રનું નામ ઘટોત્કચ હતું અને એનો અનુગામી રાજા ચંદ્રગુપ્ત પહેલો હતો. તો એને પાટલીપુત્રની ગાદી સંભાળી. એના પછી એનો પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્ત હતો. એને અનેક કાવ્યોની રચના કરી હતી અને કવિરાજનું બિરુદ મળ્યું હતું. એના પછી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, એને શકારીનું બિરુદ ધારણ કર્યું હતું અને વિક્રમાદિત્ય પણ કહેવાયો. મહેરોલીનો લોહ સ્તંભ એને બનાવ્યો હતો અને એ હજી પણ એટલા બધા વર્ષ થયા છતાં પણ હજી કાટ લાગ્યો નથી. ઈસવીસન 414માં ચંદ્રગુપ્તનું મૃત્યુ થયું હતું. એટલે અત્યારે 2020 ચાલે છે. તમે વિચારો 1600 વર્ષ થયા તો પણ એને એ જે લોહ સ્તંભ છે એને હજી કાટ લાગ્યો નથી. એના પછી છે કુમારગુપ્ત પહેલો. એને નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ બનાવી હતી. પછી આવે છે સ્કંદગુપ્ત. હવે સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનોની અને શક્તિશાળી એ આક્રમણને ખાળી શક્યા નહીં અને એને ગુપ્તયુગ છિન્ન ભિન્ન થઈ ગયો. હવે આપણે ગુપ્તયુગના શાસકો વિશે જોયું. હવે ગુપ્તયુગની શાસન વ્યવસ્થા વિશે આપણે જોઈશું. તો ગુપ્તયુગની શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતો. તેઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. કુમારાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું, જિલ્લાને વિષય કહેવામાં આવતો. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. બરાબર છે. હવે ગુપ્તયુગની શાસન વ્યવસ્થા આપણને શામાંથી એની માહિતી મળે છે? તો અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી આપણને માહિતી મળે છે. ગુપ્તયુગની શાસનતંત્રના કેટલા વિભાગોમાં વહેંચાયેલું હતું? તો કે 3. કયા કયા? કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. હવે સમ્રાટ ગુપ્ત શાસનતંત્રના વહીવટીતંત્રમાં કેન્દ્ર સ્થાને કોણ હતું? તો સમ્રાટ. અને સમ્રાટ કયા કયા બિરુદો ધારણ કરતા હતા? તો મહારાજા ધીરાજ, પરમ ભાગવત. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે કોને મૂકવામાં આવતા? તો રાજકુમાર. અને એની મુખ્ય ભૂમિકા કોણ કોણ ભજવતું હતું? કુમારમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. બરાબર છે. ચલો, હવે પ્રાંતને શું કહેવામાં આવતું? તો ભુક્તિ. અને એનો વડો કોણ હતું? તો પ્રાદેશિક. પ્રાંતને શામાં વહેંચવામાં આવતું? જિલ્લામાં. અને જિલ્લા શું કહેવામાં આવતો? તો વિષય. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી અને એ સમિતિમાં કોનો સમાવેશ થતો હતો? વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. હવે આપણે જાણવા જેવું છે તો વહીવટતંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત, વિદેશ મંત્રી, મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાઅશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીના સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. ગુપ્તયુગની આર્થિક સ્થિતિ. એમની આર્થિક સ્થિતિ કેવી હતી? તો ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે.
ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તે ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. બરાબર છે. ચલો હવે ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં કેવો હતો? ભારતનો કેવી પરિસ્થિતિ હતી? તો કે કયો યુગ હતો? તો કે સુવર્ણ યુગ. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. બરાબર છે. હવે ખેત પદ્ધતિઓ, કઈ કઈ ખેત પદ્ધતિઓ જોવા મળે છે? તો કે વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. બરાબર છે. હવે ઉત્તર ભારતમાં કયા કયા પાક થતા? તો ઘઉં, ચોખા, પછી ગાંધારમાં તો શેરડી, કાશ્મીરમાં તો કે દ્રાક્ષ અને કેસર, કામરૂપમાં તો કે નાળિયેર અને બંગાળમાં તો કે પુષ્કળ પ્રમાણમાં ચોખા, ગુજરાત અને સિંધમાં તો કપાસ, બંગાળમાં રેશમનું ઉત્પાદન, દક્ષિણ ભારતમાં તો મરી મસાલા, રેશમ અને કપાસ આ પાકો થતા હતા. રાજા કુલ ઉત્પાદનનો કર કેટલામો ભાગ લેતા હતા? તો 6ઠ્ઠો. હવે બ્રાહ્મણોને શું દાનમાં આપવામાં આવતું હતું? તો બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં, એટલે કે જમીન દાનમાં આપવામાં આવતી હતી. બરાબર છે. ચલો, ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી શું નિકાસ કરવામાં આવતું? તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા. તો આંતરરાષ્ટ્રીય બંદરો એ વખતે કયા કયા હતા? ગુપ્ત યુગ સમયે આંતરરાષ્ટ્રીય બંદરો કયા કયા હતા? તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ એ આંતરરાષ્ટ્રીય બંદરો હતા. બરાબર છે. એના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં કઈ કઈ વસ્તુની નિકાસ થતી અને કઈ કઈ વસ્તુની આયાત થતી? તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી અને સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. બરાબર છે. હવે આગળ જોઈશું. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા જોઈ, એની આર્થિક સ્થિતિ જોઈ. હવે આગળ જોઈશું. હવે એની ધાર્મિક સ્થિતિ જોઈશું. તો કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. મહિષાસુર મર્દની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા હતા. બરાબર છે. ચલો, ગુપ્ત યુગમાં કયા કયા ધર્મ? તો કે વૈષ્ણવ ધર્મ અને રાજ્ય ધર્મ. રાજ્ય ધર્મ કયો તો? વૈષ્ણવ ધર્મ. હવે વિષ્ણુ ધર્મના અવતારો કયા કયા? તો શ્રીરામ અને શ્રી કૃષ્ણ. અને દેવી તરીકે કયા માતાજી ખ્યાત થયા હતા? તો કે લક્ષ્મી દેવી. કયા કયા બે ગ્રંથો કયાનું પુનઃસંકલન થયું હતું? તો કે રામાયણ અને મહાભારત.
એ સૌથી બે મોટા મહાકાવ્યો છે. એમાં સૌથી વધારે મહાકાવ્ય મોટું તો કે મહાભારત. હવે મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા જે શ્રી કૃષ્ણએ અર્જુનને સંભળાવી હતી. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે શ્રીમદ ભાગવદ્ ગીતા 18 દિવસ સુધી શ્રી કૃષ્ણએ અર્જુનને સંભળાવી હતી. એ પણ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. અને વૈષ્ણવ ધર્મની જેમ બીજો કયો ધર્મ તો કે શૈવ ધર્મ. હવે શૈવ ધર્મના સંતો કયા તરીકે ઓળખાતા તો નૈનાર, અને વૈષ્ણવ સંતો તો કે અલવાર. હવે કઈ પૂજા પ્રચલિત થઈ હતી તો મહિષાસુર મર્દની એટલે કે દુર્ગા માતાની, અને બીજી તો કે સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં કયા કયા ધર્મનો વિકાસ, બીજા કયા કયા ધર્મનો વિકાસ થયો હતો તો કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. કયો રાજા બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો તો કે સમુદ્રગુપ્ત. બૌદ્ધ ધર્મના કયા કયા બે પંથો હતા તો કે મહાયાન અને હિનયાન એ બૌદ્ધ ધર્મના પંથો હતા. ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. હવે આપણે ધાર્મિક સ્થિતિ જોઈ, હવે આપણે સાંસ્કૃતિક સ્થિતિ જોઈશું. તો ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનું યુગ હતું. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇન્ટેરી મંદિરો છે. એટલે આપણે આ ગોપનું મંદિર છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. બરાબર છે. તો સાંસ્કૃતિક રીતે પણ એ સુવર્ણ યુગ હતો. બરાબર છે. હવે કયા કયા સાહિત્યકારો થઈ ગયા તો કે કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર. એમાં સર્વશ્રેષ્ઠ કોણ હતું તો કે કાલિદાસ. કાલિદાસને ભારતના શું કહેવામાં આવે છે તો કે શેક્સપિયર. બરાબર છે. તો એમને કયા કયા મહાકાવ્યની રચના કરી તો અભિજ્ઞાન શાકુંતલ. અભિજ્ઞાન શાકુંતલ એનું જે મહાકાવ્ય હતું એને જર્મન કવિ ગેટ જ્યારે વાંચ્યું પછી એના માથા ઉપર લઈ અને નાચ્યા હતા. તો એટલું એમને ગમી ગયું હતું. રઘુવંશમ અને મેઘદૂતમ એ 3 મહાકાવ્યોની રચના કરી. બરાબર છે. હવે એમાં કયા કયા મંદિરો તો કે ગુજરાતમાં ગોપ મંદિર, નયના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસી મંદિર એ સૌ પ્રથમના ઇન્ટેરી મંદિરો છે. હવે ગુપ્ત યુગના આ દ્રષ્ટિએ મંદિર સ્થાપનની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ પણ એ કાળે મોટી હતી. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ તો મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વારામીર આ સમયમાં થઈ ગયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરામીરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અંગહૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસ્સો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મેરોલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. બરાબર છે. તો ગુપ્ત યુગમાં કયા કયા વૈજ્ઞાનિકો થઈ ગયા તો આર્યભટ્ટ અને વરામીર. આર્યભટ્ટે શાની શોધ કરી? શૂન્ય અને દશાંશ પદ્ધતિ. વરામીરે કયો ખગોળશાસ્ત્ર લખ્યો તો કે બૃહદ સંહિતા. હવે વાઘભટ્ટે તો કે અંગ હૃદય સંહિતા. કોને લખતો તો કે આયુર્વેદ. હવે વૈદક શાસ્ત્ર કોનું વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું તો મનુષ્યો અને પ્રાણીઓ. કોની દવા શોધાઈ હતી તો હાથી અને ઘોડા. હવે રસાયણશાસ્ત્રની અંદર વિકાસ થયો તો એનું ઉદાહરણ કયું તો કે દિલ્હી પાસે આવેલો મેરોલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. હવે આગળ જોઈશું. હવે આવે છે સમ્રાટ હર્ષવર્ધન.
તો કે ગુપ્તયુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગૌડ રાજવી શશાંક અને માધવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. બરાબર. ગુપ્ત યુગ પછી કોનું રાજ્ય મહત્વપૂર્ણ ગણાય છે? તો કે હર્ષવર્ધન. હર્ષવર્ધન કયા વંશના હતા? તો કે થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના. હવે પ્રભાવકર વર્ધનના પુત્રોનું નામ શું હતું? તો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. તેમની પુત્રીના નામ શું હતું? તો કે રાજ્યશ્રી. તો રાજ્યશ્રી કોને પરણી હતી? તો કે રાજા ધ્રુવવર્માને. હવે મોટી કટોકટી કેમ ઊભી થઈ? તો કે ગૌડ રાજવી શશાંક અને માધવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ કઈ રીતે થયું? તો કે રાજ્યશ્રીને બચાવવા જતા. હવે આવી કટોકટી પરિસ્થિતિમાં હર્ષવર્ધને રાજ્યારોહણ ક્યારે કર્યું? તો ઈસવીસન 606માં. અને કોને બચાવી? રાજ્યશ્રીને. બરાબર છે. અને કયા કયા રાજ્ય ઉપર શાસન કર્યું? તો કનોજ અને થાણેશ્વર. હવે આપણે આગળ જોઈશું. તેમણે એટલે કે હર્ષવર્ધને મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. હર્ષવર્ધનના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સાંગ ભારત આવ્યા હતા. તેમના રાજ દરબારમાં રહ્યા હતા. હર્ષ શૈવભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનોજમાં યુએન સાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. તો હર્ષવર્ધનનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી સામ્રાજ્ય ફેલાવેલું હતું. દખ્ખણમાં સૌથી શક્તિશાળી રાજા કયો હતો? તો કે પુલકેશી બીજો. હવે એમના વચ્ચે હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કયું યુદ્ધ થયું? નર્મદાનું યુદ્ધ. બરાબર છે. એમાં કોનો પરાજય થયો? હર્ષનો. બરાબર છે. તો હર્ષના વર્ધનના સમયમાં ચીની મુસાફિર કોણ આવ્યું હતું? તો કે યુએન સાંગ. અને હર્ષ કયા ભક્ત હતા? તો કે શૈવ ભક્ત. અને પછીથી એ કયા કોના અનુયાયી બન્યા? તો કે બૌદ્ધ ધર્મના. હવે કનોજમાં કોના અધ્યક્ષપદે ધર્મ પરિષદનું આયોજન કર્યું? તો યુએન સાંગ. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી સ્થાપિત કરી હતી. મહાયાન અને હિનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠ યોજાઈ હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિતરમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથા ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો બાંધ્યા હતા. તેણે પોતાના દૂતમંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂતમંડળે મુલાકાત લીધી હતી.
આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. બરાબર છે. હવે બુદ્ધની પ્રતિમાને શાના પર બેસાડીને પૂજા કરાવી હતી? તો કે હાથીની અંબાડી. હવે કયા કયા સંપ્રદાયો વિશે પરિષદમાં ગોષ્ઠ યોજાઈ હતી? તો મહાયાન અને ઈનયાન. સમ્રાટ હર્ષ શાના પ્રત્યે અનુરાગ રાખતો હતો? તો સાહિત્ય, કલા અને વિદ્યા. સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં કયા મહાન કવિ હતા? તો બાણભટ્ટ. હવે એમને કયા કયા 2 મહાન ગ્રંથો લખ્યા હતા? તો હર્ષચરિતમ અને કાદંબરી. હવે બીજા કયા હર્ષના સમયમાં મહાન કવિઓ હતા? તો મયુરભટ્ટ અને કવિ જયસેન. અને સમ્રાટ હર્ષ પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. એમણે 2 નાટકો લખ્યા, પ્રિયદર્શિકા અને રત્નાવલી. અને ત્રીજું નાટક છે એ કોના? ભગવાન બુદ્ધની જાતક કથા ઉપરથી કયું નાટક લખ્યું હતું? નાગાદંત. બરાબર છે. હવે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે તેમણે કેટલા ગામો ભેટ આપ્યા? તો 100. હવે આગળ જોઈશું. હવે આવે છે પુલકેશી બીજો. તો કે સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજો હતો. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેમણે સમ્રાટ હર્ષને હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેમણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેના મિત્ર હતા. બરાબર છે. તો સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી રાજો ચાલુક્ય વંશના કોણ હતા? તો પુલકેશી બીજા. બરાબર છે. તેમણે મહારાષ્ટ્રમાં કોની પાસેથી સત્તા આંચકી હતી? તો કે રાષ્ટ્રકૂટો પાસેથી. પુલકેશી બીજાએ કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું? 40. પુલકેશી બીજાએ દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કેવી રીતે પ્રાપ્ત કર્યું? તો કે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું. હવે બીજું કોને હરાવ્યા હતા? તો કે લાટ, માલવ અને ગુર્જરોને. હવે આગળ જોઈશું અન્ય રાજ્યો. તો કે આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો અને દક્ષિણ ભારતમાં ગુર્જરો, કાશ્મીરમાં કર્કટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનાર પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. બરાબર છે. અન્ય રાજ્યોમાં કોનો સમાવેશ થાય? તો કે કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો અને કાશ્મીરમાં કર્કટકો. બરાબર છે. સ્થાપત્ય અને કલાને લીધે કોણ પ્રખ્યાત થયું હતું? તો કે કાંચીના પલ્લવો. કાંચીના પલ્લવોએ કયા કયા મંદિરો બંધાવ્યા હતા? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારીને મંદિરો બંધાવ્યા હતા. બરાબર છે. હવે સમુદ્ર તટે કેવા મંદિરો બંધાવ્યા હતા? તો કે રથ મંદિરો. ક્યાં આગળ? મહાબલીપુરમના સમુદ્ર તટે. બરાબર છે. હવે કાંજીવરમમાં કયું મંદિર બંધાવ્યું હતું? તો કે કૈલાસનાથ. બરાબર છે. ચલો, આ ગુપ્ત યુગ અને શાસન અને અન્ય શાસકો એના ભાગ 2 ની અંદર આપણે શું જોયું? તો કે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાને કેટલા ભાગમાં વહેંચી શકાય? 3. કયા કયા? કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. હવે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ એટલે કે પરિસ્થિતિમાં ભારતમાં ગુપ્ત યુગ વખતે સુવર્ણ યુગ હતો અને રાજા કુલ ઉત્પાદનનો કેટલોમાં કર લેતો? તો કે 6ઠ્ઠો ભાગ કરમાં લેતા હતા અને વસ્તુઓની આયાત નિકાસ પણ થતી હતી. પછી ધાર્મિક સ્થિતિની અંદર તો વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મનો વિકાસ થયો હતો.
અને ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક સ્થિતિમાં કવિ કાલિદાસને શેક્સપિયર ગણવામાં આવે છે. અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતની કાવ્યોની રચના કરી હતી. વિજ્ઞાનની સ્થિતિમાં આર્યભટ્ટ અને વરાહમિહિર. હવે આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. સમ્રાટ હર્ષવર્ધન તો કે સ્થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. તેમણે 3 નાટકો લખ્યા, પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ. પછી આવે છે પુલકેશી બીજો, તો એને રાજા હર્ષવર્ધનને હરાવ્યો હતો. 40 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. અને અન્ય રાજ્યોની અંદર કાંચીના પલ્લવોએ કાંજીવરમમાં કૈલાસનાથનું મંદિર પણ શ્રેષ્ઠ બંધાવ્યું હતું. બરાબર છે. હવે આ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી. તમારે આ વિડીયોને સાંભળવો, સમજવો અને સમજવાનો પ્રયત્ન કરવો, જેથી તમારે આવનારી પરીક્ષાઓમાં તમારે કામમાં આવે.